એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હવે અત્યારે હાલ 5મા સેમેસ્ટરની જીટીયુ એક્ઝામ છે એ નજીક છે, બરાબર છે. તો ઘણા બધા મિત્રો કહેતા હોય સર કે તમે આઈએમપી પ્રશ્ન તો આપો છો, પણ જો પોસિબલ હોય તો કોઈ એવા સબ્જેક્ટ છે એનું સોલ્યુશન આપો તો અમે ઇઝી અને સરળ રહીએ. તો એવો જ આપણે એક આજે સબ્જેક્ટ તૈયાર કર્યો છે સિવિલની અંદર ડિપ્લોમા એન્જિનિયરિંગની અંદર સિવિલની સેમેસ્ટર 5માં હાઈવે એન્જિનિયરિંગ કરીને સબ્જેક્ટ આવે. જો આખરે આપણે હાઈવેની વાત કરીએ મિત્રો તો ઘણું બધું સ્ટડી મટીરિયલ તમને આપ્યું, એક મોડેલ પેપર બનાવી આપ્યું, પછી 13 પ્રશ્ન પણ આપ્યા, પછી ટોપ 25 પ્રશ્ન પણ આપ્યા છે. તમને યાદ હોય તો એ ટોપ 25 પ્રશ્નોનું વિથ સોલ્યુશન સાથે કે તમે આટલું કરો તો તમે આરામથી નહીં પણ સારી રીતે માર્ક્સ સ્કોર કરી શકો ફ્રી ઓફ કોસ્ટ. તમારા માટે સ્પેશિયલ ફિગર વિથ સંપૂર્ણ સાચે સાચું અને સોલ્યુશન છે એ સિવિલના એક્સપર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. તો આપણે આજે એની વાત કરવાના છે મિત્રો. અને બાકી તમે પ્લેલિસ્ટમાં જશો, હવે છે યુટ્યુબમાં આપણી ચેનલને તમારે સર્ચ મારવાની અને સપોર્ટ માટે આપણી ચેનલને બધા મિત્રોને સબસ્ક્રાઇબ પણ કરી નાખવાની છે. કેમ કે સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ તરફથી મળતી રહેતી હોય છે. તો જ્યારે પણ તમે સિવિલ સેમેસ્ટર 5માં જશો મિત્રો, તમને બરાબર છે, અહીંયા एक તમને हाई पेइंग બધાય સબ્જેક્ટના આઈએમપી છે જો અહીંયા અપલોડ કરી દેવામાં આવ્યા છે. અને અહીંયા આપણે લખ્યું હતું ટોપ 25 ક્વેશ્ચન જે સબ્જેક્ટ કોડ સાથે એનું સોલ્યુશન છે મિત્રો ફ્રી ઓફ કોસ્ટ. એની આજે આપણે વાત કરવાના છે. અને આવી રીતના તમને બધા સબ્જેક્ટની બધી બ્રાન્ચનું સ્ટડી મટીરિયલ છે એ મળી જ રહેશે. તો કોઈને કાંઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં. તો આપણે વિડીયો તરફ આગળ વધીએ અને જીટીયુ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવા જઈ રહ્યો છે. તો હું રાઠોડ ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમીમાં સ્વાગત કરું છું. કદાચ મારો આ થંબનેલમાં ફેસ વાળો ફોટો છે આ પહેલી વાર રહેશે, કદાચ તમે જોયો હોય નહીં જોયો હોય, બરાબર છે. પણ થોડુંક આપણે અપડેટ કરીએ છીએ, તમારા સપોર્ટથી બને એટલું આપણે આગળ વધતા રહીએ છીએ. તો હાઈવે એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 5 બરાબર છે, એના માટેનું સોલ્યુશનની વાત કરીએ અને ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવી ડીએફ એ પણ તમને જણાવી દઈશ વિથ જવાબ સાથે, એટલે કે આન્સર સાથે, બરાબર છે. તો સપોર્ટ માટે સૌથી પહેલાં તો બધા મિત્રો આપણી ચેનલને એક સબસ્ક્રાઇબ કરી અને જે મિત્રો હજી સુધી સેમેસ્ટર 5ની સિવિલના વોટ્સએપ ગ્રુપમાં પણ ગ્રુપ છે એમાં જોઈન્ટ ના થયા હોય તો ફટાફટ જોઈન્ટ થઈ જાઓ. તમે તમારા દોસ્તોને પણ એડ કરી શકો છો. કેમ કે ઓલ સબ્જેક્ટના આઈએમપી ક્વેશ્ચન મળી રહેશે અને ઘણા બધા સબ્જેક્ટ એવા હશે કે એનું તમને વિથ સોલ્યુશન આન્સર સાથે પણ મળી રહે છે. તો તમારે કોઈની હવે રાહ જોવાની છે નહીં અને જીટીયુ એક્ઝામ છે એ ચાલુ કરવાનું છે વાંચવા માટે, બરાબર છે મિત્રો. ફ્રી ઓફ કોસ્ટ છે, કાંઈ પણ કોઈ વસ્તુનો ચાર્જ છે નહીં. ખાલી મહેનત કરી અને તમારા માટે સ્ટડી મટીરિયલ આ વિડીયો છે એ બનાવવામાં આવ્યો છે. જે ટોપ આઈએમપી હતા, બરાબર છે, જીટીયુ એક્ઝામ માટેના, બરાબર છે, ટોપ 25 પ્રશ્નો જે તૈયાર કર્યા હતા આપણી ચેનલ દ્વારા સિવિલના એક્સપર્ટ દ્વારા, એનું સોલ્યુશન છે વિથ આન્સર સાથે પ્રોવાઈડ કરી છે. એની આપણે વાત કરશે, બરાબર છે. અને એવી રીતના તમને બધા સબ્જેક્ટના આઈએમપી છે એ તમારા વોટ્સએપ ગ્રુપમાં મળી રહેશે. પ્લસ મેં પ્લેલિસ્ટ બતાવી એમાં પણ તમને મળી રહેવાના છે મિત્રો. એ પહેલાં જે મિત્રો હજી સુધી આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ ના હોય તો નીચે લિંક આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, એમાં ફટાફટ તમે જોઈન્ટ થઈ જાઓ. બીજો કંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો પૂછી શકશો મિત્રો. ઓકે, કેમ ડિપ્લોમા છો તો લાસ્ટ યરમાં છો તો બધા મિત્રોને હવે તો શું કહેતો કે પાસ થવું પડશે. હવે તમે બેકલોગ કેટી લાવો જીટીયુમાં તો લાસ્ટ યરમાં છો, છેલ્લા વર્ષમાં, તો હવે આપણે ભેગું ન થાય. કોઈને જોબમાં જવું હોય, કોઈને ડિગ્રીમાં જવું હોય, તો બધી જગ્યાએ ટાઈમ તો જોશે જ. તમે ગમે ત્યાં જાઓ, ગમે એ કરો, બરાબર. તો આ 2 પોઈન્ટને ખાસ ધ્યાન રાખીને સ્ટડી કરવાનું છે. અને ગમે એવું પેપર હાર્ડ નીકળે ને મિત્રો 70માંથી તો એ આપણા માટે 23 માર્કની ઉપરથી આરામથી હોય જ. અને ઘણી વાર તો 50-60 માર્કનું મોસ્ટ 80થી 90% તો 50-60%થી વધારે પૂછાતું હોય છે. તો ક્યારેક માનો કે ચાલો હાર્ડ નીકળ્યું તો બની શકે, પ્રશ્ન બદલી જાય તો કંઈ અલગ વસ્તુ છે. અહીંયા તમને મિત્રો જો આખે આખું સોલ્યુશન છે એના પ્રશ્નો આપેલા છે, બરાબર છે. અને એનો આન્સર પણ તમને અહીંયા બ્લેક મીન્સ કે કાળી પેનથી લખેલો તમારો પ્રશ્ન હશે. આન્સર છે મીન્સ કે જવાબ એ બ્લુ પેનથી છે, બરાબર છે. એવી રીતે તમારા ટોપ જો પ્રશ્ન પણ લખેલ છે તો કોઈને વિડીયો જોવું હોય, ખાલી એમ લાગે મારે સર પ્રશ્ન કરવા છે, તો અહીંયા પ્લેલિસ્ટમાં ખાલી પ્રશ્ન માટેનો વિડીયો છે હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટનો. અને કોઈને એમ થાય કે સર મારે આમે બધું કરવું છે તો કરી શકે. તો આ સહેલું પડશે. એનું કારણ છે કે પ્રશ્ન જવાબ એ ભેગું આપેલ છે, રેડી, તો તમને સહેલું પડે. એની વસ્તુ ખાસ ધ્યાન. આ સબ્જેક્ટ કયો છે તો કે હાઈવે એન્જિનિયરિંગ ડિપ્લોમા સેમેસ્ટર 5 માટે એનું સોલ્યુશન છે એ છે, બરાબર છે ને. ફ્રી ઓફ કોસ્ટ છે. આ જ કોર્સ આવા મટીરિયલની માર્કેટનો પ્રાઇસ જોવા જઈએ તો આપણે 100 રૂપિયાથી 200-250 રૂપિયાની આસપાસ મળતી હોય છે. આપણે મિત્રો સાવ ફ્રીમાં રાખ્યું છે સ્પેશિયલ તમારા માટે. કેમ કે અમે પણ યુટ્યુબ ચેનલ નવી નવી ચાલુ કરી 2-2.5 વર્ષ જેવું થયું અને તમારો ઘણો એવો સારો એવો સપોર્ટ મળ્યો છે. તો અમારી પર પણ કંઈક ફરજ આવે, કંઈક એમ કહેવાય ને કે તમને કાંઈક ને કાંઈક ફ્રી. મોસ્ટ ઓફ આપણી ચેનલમાં 99% મિત્રો ફ્રી જ છે વર્ક, કાંઈ પણ કોઈનું ચાર્જ છે નહીં. અને આ મટીરિયલ પર તમારા માટે એક સબ્જેક્ટનું ફ્રી, બાકી બધાના બીજા વિષય છે બધા એના તમને પ્રશ્ન તો મળી જ ગયા છે, સરી. આપણે આગળ વધીએ. તો પહેલો પ્રશ્ન છે, બીજો પ્રશ્ન આપેલ છે, ત્યાં આન્સર ગુજરાતીમાં પણ આપેલ છે મિત્રોને. ઘણા પ્રશ્નો હશે કદાચ માનો કે ઇંગ્લિશમાં
હોય તો સમજી જવાનું, બટ ગુજરાતીમાં હશે જ, એટલે કોઈને ટેન્શન લેવાનું. સારા અને ચોખ્ખા અક્ષરે લખેલ છે. જો આ લખેલ છે ને એ જ પ્રમાણે તમારે જીટીયુ એક્ઝામનું પેપર પણ લખવાનું છે. જેથી કરીને તમને ફૂલ માર્ક્સ મળે. જીટીયુ એક્ઝામમાં પેપર સ્ટાઇલ પ્રમાણે કેમ લખવું ને એનો પણ મેં વિડીયો બનાવ્યો છે. એમાં પણ મારો ફેસ છે. કદાચ તમે ન જોયો હોય તો જોઈ લેજો. 1000થી માથે વિદ્યાર્થી છે કે જોઈ લીધું છે અને ઘણું બધું બેનિફિટ થશે. બરાબર, એ પેલા એ કામ કરજો. બીજું કે આકૃતિ જેમાં આવતી હોય ને કમ્પલસરી ને ફરજિયાત દોરવાની. આ પોઈન્ટ બધેમાં કહેતો આવ્યો છે. પાછો તમને રિપીટ કરી દઉં છું. તે જુઓ કે સિક્વન્સમાં અને લાઈનમાં લખવાનું અને વ્યવસ્થિત. ચોથું કે પોઈન્ટ વાઇઝ મુદ્દા પાડીને આવડતું હોય ને એ પ્રમાણે લખવાનું. અને જો આમાં કેમ સારી રીતે અહીંયા ડેશ આપ્યો છે, તમે આવી રીતના એરો કરો, બધું મેં સમજાવ્યું છે. આ પણ કરી શકો. અહીંયા નંબર આપ્યા છે, જો બાજુમાં કાઉન્સ કરીને લખ્યું છે. કેમ ખબર છે? આવી રીતના બધું વ્યવસ્થિત લખવાનું જેથી કરીને માર્ક્સ આવે. ખબર છે? એટલે એ વસ્તુ તમે ખાસ એક ધ્યાન રાખજો. બધા પ્રશ્ન તમને વ્યવસ્થિત જોવા મળશે. પેલા પ્રશ્ન છે, પછી આન્સર છે. જો એમ પોઈન્ટ વાઇઝ અહીંયા આગળ આપણે જો માનો કે અત્યારે તમને સમજાવવા માટે આપણે લાઈન નથી છોડી, બટ સપ્લી તો આપણે પૈસા ભરીએ જ છીએ યુનિવર્સિટીમાં, તો આપણે લાઈન છોડીને લખવાનું, એટલે અહીંયા જ માર્ક્સ મળે. એટલે એ કંઈ ટેન્શન તમારે લેવા નથી. અને આની ફ્રી ઓફ કોસ્ટ પીડીએફ તમને છે ડાઉનલોડ કેમ કરવી એ પણ તમને હું કહી દઉં. એ પહેલાં તમને પેપર કઈ રીતે લખવું એ હવે તમને સમજાવી દઉં, તમે આન્સર પણ જોઈ લ્યો. જો અહીંયા કેમ આટલા બધા લિસ્ટ બનાવી છે, તો તમારે નંબર પણ આપી શકો 1 2, અથવા તમે રોમન આંકડા લખવા હોય આઈ મીન્સ કે જે છે એ પણ કરી શકો. સ્મોલ કેપિટલ કે કોઈ પણ એબીસીડીમાં આપવું હોય તો એ પણ કરી શકો છો. અહીંયા અંદર લખ્યા તમે આખી આખી લાઈન છે આ બારે પણ કરી શકો. બરાબર, એટલે કંઈ ટેન્શન તમારે લેવાની જરૂર નથી. હાઈવે એન્જિનિયરિંગ માટે આજ ફેરે તમને આપણી ચેનલ તરફથી ઘણું બધું સ્ટડી મટીરિયલ છે મિત્રો, એ પ્રોવાઈડ કર્યું અને સારા અને ચોખ્ખા અક્ષર તમને જોવા મળશે. એટલે આમાં આપણે લાઈન નથી છોડી મિત્રો, બટ તમારે છોડી દેવાની. એ વસ્તુ ખાસ જ્યાં પોઈન્ટ પડે ને એક લાઈન છોડવાની. જેમ કે જો અહીંયા ચાલુ થયું, પછી એક લાઈન છોડવાની, આના વચ્ચે ગેપ હોવો જોઈએ, પછી પાછું લખવાનું. એ મેરો તમે કરો, પછી એવી રીતના તમારે ઘૂંટીને કરવો હોય છે બ્લેક પેનથી તો પણ ચાલે. ખાલી તમારે આવી રીતના કરવું હોય તો પણ ચાલે. આમ કરીને આમ કેટલું બધું છે, મેં તમને વિડીયોમાં સમજાવ્યું છે, જોવાનું છે. આમાં જે રીતે લખેલ છે ને એ જ રીતે તમારે જીટીયુનું પેપર ચોખ્ખું ક્લીન લખવાનું છે. જો આવી રીતના કોઈ આવતું હોય ફાયદા ગેરફાયદા છે ને ફ્યુચર, તો આ સિસ્ટમ છે ને મિત્રો એ પણ તમે વાપરી શકો છો. પછી તો સ્ટડી મટીરિયલ બહુ બહુ બેસ્ટ છે. અહીંયા ફિગર છે, તો જો અહીંયા ફિગર તમારે વ્યવસ્થિત દોરવાની. અહીંયા તમારે નામ નિર્દેશન પણ કરવાનું. આકૃતિના ફૂલ માર્ક્સ છે જીટીયુમાં, તમને બધાને ખબર જ છે, પણ નામ નિર્દેશન છે ને એ તમારે દર્શાવવું પડે. અહીંયા તમે નંબર પણ આપી શકો. ઘણી વાર માનો કે કોઈ આકૃતિ હોય આમ ઘણું બધું મિક્સ થઈ જાય, તો અહીંયા નામ આવતું, અહીંયા આવતું, અહીંયા આવતું હોય, પછી લખવામાં ન સમજાય, તો તમારે સાઈડમાં 1 2 3 કરી દેવાનું, અહીંયા નંબર આપી દેવાનો, અહીંયા પર લખી નાખો, એમ પણ ચાલે. તો જો ફિગર સાથેનું આપણી યુટ્યુબ ચેનલ છે, જે ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી તરફથી આ મટીરિયલ બનાવેલ છે મિત્રો, તો બધા મિત્રોને ફ્રી ઓફ કોસ્ટ છે, તો કે લાભ લેવાનો છે. કોઈને સ્ક્રીનશોટ પાડવા હોય અને ન પાડવા હોય તો મિત્રો તમને પાસવર્ડ લખાવીશ, એનો યુઝ કરી એમાં ફ્રી ઓફ કોસ્ટ આ પીડીએફ છે તમે ડાઉનલોડ કરી શકશો. હું તમને મટીરિયલ બતાવું છું અત્યારે, બરાબર છે? અને ડિસ્ક્રિપ્શનમાં આ જ મટીરિયલની લિંક તમને મળી રહેશે, ડાઉનલોડ કરી શકશો. ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે. જો મેં તમને ડેમો આપી પણ કોઈ લિસ્ટ બનાવવાની થાય, એડવાન્ટેજ છે, ફાયદા ગેરફાયદા, કોઈ પણ એપ્લિકેશન છે, તો આવી રીતના જો અહીંયા કે આન્સર લખ્યું મસ્ત, બરાબર. ભાઈ જો 1 2 3 નંબર આપ્યા, આવી રીતના લખેલ હોય તો જીટીયુ વાળા કાંઈ ન કરે, સીધું આમ કરીને સીધા 2 કે 5 જેટલા માર્ક્સ હોય ને ફટાફટ મૂકી દે. આમાં એક બે ખોટું હોય ને તો જોવાના છે. કે તમે ભૂલ કરો, બરાબર છે, કાંઈ તમે આડાઅવળું લખો તો માર્ક્સ ન મળે. આ તમારો એક પ્રકારનો જોવો છે ને પેપર સ્ટાઇલ પણ કહી શકાય મિત્રો. અને મસ્ત અને હાઈવે એન્જિનિયરિંગ માટે વાંચવા માટેનું સ્ટડી મટીરિયલ છે. સ્પેશિયલ તમારા માટે આ બનાવેલું છે ફ્રી ઓફ કોસ્ટ. માર્કેટમાં 200 થી 250 રૂપિયા મિત્રો ચાર્જ હોય, બટ તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ મેં તમારા માટે તૈયાર કર્યું છે. 48 થી 50 પેજ થાય છે. આ બધું તમારે વાંચી જવાનું છે, કઈ રીતે લખવું ને બધું આન્સર સાથે આપેલું છે. પછી સ્ક્રીનશોટ તમારે પાડવા તો ઠીક છે, બાકી તમને હું આ મટીરિયલ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તમારે ડાઉનલોડ કરી શકશો અને કઈ ડાઉનલોડ કરશો ત્યારે પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમારા સમક્ષ હમણાં લખાવીશ, એનો યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ તમે ડાઉનલોડ કરી શકશો. બટ તમે જોઈ લ્યો કે મટીરિયલ કઈ રીતે તૈયાર કરેલ છે. આમાંથી તમે આવું જ મિત્રો જીટીએમ પેપરમાં ફિગર સાથે બધું લખ્યું હોય તો કોને કહે કે માર્ક્સ ન આવે, આરામથી આવી જાય, મારી ગેરંટી 100% છે. બટ તમારે હરેક સબ્જેક્ટમાં આવી રીતના લખવાનું છે. જો પોસિબલ હશે તો અમે બધા સબ્જેક્ટના તમને શું કરશે તો આઈએમપી આપી દેશે, બરાબર છે. બટ અત્યારે આ સબ્જેક્ટના આપણે એક્સેસ કરી ટાઈમને તમારા માટે બનાવે છે. બાકી આઈએમપી પ્રશ્ન છે એ તો તમને બધા સબ્જેક્ટના મળી જ રહેશે, એનું કાંઈ ટેન્શન છે નહીં. બસ એ બધું મટીરિયલ સ્પેશિયલ તમારા માટે જ છે. તફાવત આવી જાય છે, એક્ઝામ્પલ છે, કેવા કેવા પ્રશ્ન ફેરવીને પૂછી શકે છે, ડાયાગ્રામ છે, આકૃતિ, ફિગર, બધું જ તમને અહીંયા આપેલું છે. અને વિથ આન્સર સાથે છે, બરાબર છે. અને ઇંગ્લિશ મીડિયમમાં રકમ છે, મીન્સ કે પ્રશ્ન છે, અને ગુજરાતીમાં આન્સર લખેલ છે. તમારે ઇંગ્લિશ મીડિયમ વાળા હોય એને થોડોક ડાઉટ રહેશે, બટ તમે
એ પણ ટ્રાન્સલેટ કરીને પ્રિપેરેશન તો સારી રીતે કરી શકો છો. એટલે કંઈ ટેન્શન જેવું છે નહીં. તે હાઈવે એન્જિનિયરિંગ માટે બેસ્ટ મટીરિયલ કહેવાય મિત્રો. હવે તમે જીટીયુ એક્ઝામમાં હવે તમે ફેલ થવાનો છે. તમને ઘણી વાર એવું સર કે પ્રશ્ન છે પણ જવાબ નથી મળતા. તો અમે તમારા માટે જવાબ પણ હવે આપી દીધા છે. તો હવે કોઈને કાંઈ ટેન્શન લેવાનું થતું નથી. બરાબર છે. ડિપ્લોમા સેમેસ્ટર 5 ની અંદર જો વાત કરવી હોય તો હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટ છે. એમાં બધા મિત્રોને એટલીસ્ટ 50 ઉપર આવી જાય. જેટલું મટીરિયલ તૈયાર કરી નાખો આમાં ટાઈમ મળે તો તમે મેં બીજા એક વિડીયો બનાવવાનો છે ટોપ 13 પ્રશ્ન ગુજરાતી ઇંગ્લિશ લેંગ્વેજ સાથેનો. બરાબર છે. બંને પ્રશ્ન એ પણ તૈયાર કરી નાખો. એમાં જેટલા પ્રશ્ન હશે ને 20-25 જેવા પ્રશ્ન તો આમાં જ આવી ગયા હશે. એટલે તમારું રિવિઝન પણ થઈ જાય. બરાબર. અને તમારી જીટીયુ એક્ઝામ માટે પણ તૈયારી થઈ જાય. જેને સારા માર્ક્સ સ્કોર કરવા છે એને કોઈ પણ એક સબ્જેક્ટમાં ટોપ બનવું પડશે. તો જ તમારા સારા એસપી આવશે. બાકી ખાલી પાસિંગ કરવાથી ભેગું થશે નહીં. રેડી? તો હવે આ જ મટીરિયલની ફ્રી ઓફ કોસ્ટ આન્સર સાથેની પીડીએફ તમારે આખી ડાઉનલોડ કરવી હોય એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. એ લિંક ઉપર તમે જ્યારે પણ ક્લિક કરશો ત્યારે તમારી પાસે પાસવર્ડ માંગશે. પાસવર્ડ હું લખાવું છું 8246 કરીને પાસવર્ડ છે. કેટલો મિત્રો? 8246. આનો તમે યુઝ કરી અને હાઈવે એન્જિનિયરિંગના ટોપ 25 પ્રશ્ન અને એનું સોલ્યુશન તમે ડાઉનલોડ કરી શકશો. જેની તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. રેડી? એટલે ઘણા મિત્રોને એમ થાય કે સર આમાં આપણે સરખું દેખાતું નથી. તમે સમજાવતા હતા તો મારે વાંચવું કેમ સ્ટોપ કરું એના માટે. થઈ ગયું. આમાં તમે લખી અને વાંચી પણ શકો, પ્રિપેરેશન પણ કરી શકો. ઓલ વસ્તુ તમે કરી શકો છો. બરાબર છે. અને સેમેસ્ટર 5માં હજી જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય સિવિલના એ જોઈન્ટ થઈ જાવ. પ્લસ જીટીયુની અપડેટ ઓલ માહિતી માટે આપણે જીટીયુની ઓફિશિયલ વોટ્સએપ ચેનલ લિંક છે એ પણ તમને નીચે મળી રહેશે. બીજું કંઈ ડાઉટ કરી હોય તો ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ પહોંચી શકો છો. રેડી? તો અહીંયા મિત્રો આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. ઓલ ધ બેસ્ટ ફોર યોર જીટીયુ એક્ઝામ. હાઈવે એન્જિનિયરિંગ સબ્જેક્ટમાં બધા મિત્રો પાસ થઈ જાવ. કંઈ હેલ્પની જરૂર હોય તો કોમેન્ટ કરો અને મટીરિયલ તમને કેવું લાગ્યું, હેલ્પફુલ થયું કે નહીં. હજી તમારા કાંઈ પ્રશ્ન છે, કાંઈ બીજું સબ્જેક્ટનું મટીરિયલ કાંઈ પણ જોતું હોય તો કોમેન્ટ કરી તમારા સેમેસ્ટર 5ના સિવિલના બધા જ મિત્રોને આ વિડીયો શેર કરવાનો છે. અને સપોર્ટ માટે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે. આવી રીતના બધા સબ્જેક્ટ બધી બ્રાન્ચનું તમને પ્લેલિસ્ટ વાઇઝ મટીરિયલ મળી રહેવાનું છે. કોઈને બેકલોગ કેટી હોય મિત્રો 1 થી 4 સેમમાં. બરાબર છે. કોઈને 1 થી 4 સેમમાં માનો કે બેકલોગ છે. બરાબર છે. તો એ મિત્રો પણ તૈયારી કરી શકશે. આપણી યુટ્યુબ ચેનલ છે જે ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી બધું જ મટીરિયલ તમને મોકલી દેવામાં આવ્યું છે. બટ સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી તમારા બધા દોસ્તોને મોકલવાનું છે. અને બધા મિત્રોને કોમેન્ટ કરવાની છે કે પાસ થઈ જશો કે નહીં, મટીરિયલ કેવું લાગ્યું કે નહીં. રેડી? તો વિડીયોને પૂરું કરું છું. થેન્ક યુ.